200 રૂપિયા। હા બોલ। અમારી કોઈ બી લઈ લ્યો 200 રૂપિયા। ચાલુ બંધ, કોઈ જાતની જવાબદારી નહીં ભાઈ, ખારી માટીને ધોળ। ચાલુ કન્ડિશનમાં હે? આની શું કિંમત છે? આ જે મોબાઈલ છે બિલકુલ ચાલુ કન્ડિશન છે અહીંયા। 200 રૂપિયા। કેટલા? 200 રૂપિયા। અહીંયા 200 રૂપિયા મોબાઈલ, ખાલી 200 રૂપિયા જોઈ શકો છો। આ બધા મોબાઈલ છે, ચાલુ અને બંધ હાલતમાં પણ હોઈ શકે। આ સેમસંગનો। હલો મિત્રો, આજે આપણે આવી ગયા છે જુનાગઢના આઝાદ ચોકમાં। આઝાદ ચોકની બિલકુલ બાજુમાં જ્યાં જૂની હોસ્પિટલવાળો રોડ છે ત્યાં એક માર્કેટ ભરાય છે, જે જૂની ચીજવસ્તુઓ માટેની માર્કેટ ભરાય છે। ત્યાં તમને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે, જે બીજા માટે બિનઉપયોગી હોય, જે ત્રીજા વ્યક્તિ માટે ઉપયોગી પણ નીવડતી હોય, જે એક વ્યક્તિ માટે ઉપયોગી ન હોય બીજા વ્યક્તિ માટે ઉપયોગી બની શકે એવી ચીજવસ્તુઓ જે જૂની આ માર્કેટમાં મળી રહેશે। તો જૂનાગઢના આપણે આઝાદ ચોકથી બિલકુલ નજીક જૂની હોસ્પિટલની બાજુમાં જે રસ્તો છે, રોડ જાય છે, એની બંને બાજુ આ માર્કેટ ભરાય છે। તો આપણે એની મુલાકાત લઈએ। આ છે જૂની હોસ્પિટલનો ગેટ, સાઈડમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન, અને આ રોડની બંને બાજુ આજે માર્કેટ ભરાય છે। જૂની ચીજ વસ્તુ માટે માર્કેટ ભરાય છે કે જ્યાં તમને જૂની ચીજ વસ્તુઓ જેમ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ને આ તે બધું જૂની બધી વસ્તુ મળી જાય છે। જૂના કપડા, આ બધી વસ્તુઓ તમને અહીંયાથી મળી જશે। રોડની બંને સાઈડ આ માર્કેટ ભરાય છે, ત્યાં જૂની ચીજ વસ્તુઓ કપડાથી માંડી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બધું મળી રહેશે। બાળકો માટેના બેગ, સ્કૂલ બેગ વગેરે નવી પણ બેગ અહીંથી મળી રહેશે। મોબાઈલ માટેના સ્ટીકર પાછળના, શું સ્ટીકરનું શું હે? 50, 30 અને 150। હા, એ ભાવ છે। જૂના કપડાં પણ મળી રહેશે, તેમજ નાના બાળકો માટેના રમકડા, હરેક વસ્તુ તમને અહીંયાથી મળી રહેશે। જે એક વ્યક્તિ માટે બિનજરૂરી હોય, બીજા વ્યક્તિ માટે જરૂરી પણ હોઈ શકે, તે માટે જૂની વસ્તુઓ પણ અહીંયાથી મળી રહેશે। મોટી માના માજી છે, તે પણ અહીંયા જૂના કપડાનો સ્ટોલ લઈને બેઠા છે। જનાના હોસ્પિટલ છે અને બિલકુલ નજીક આ બંને સાઈડ રોડની આ માર્કેટ ભરાય છે, આપ જોઈ શકો છો। આગળ ટ્રાફિક પણ વધારે છે। જેમ અહીંયા જૂની વસ્તુઓ મળે છે એમ નવી વસ્તુઓ પણ મળે છે। આપ જોઈ શકો છો કે નવી વસ્તુઓનો પણ સ્ટોક અહીંયા આવે છે। તમે આપ નવી વસ્તુઓ પણ ખરીદી શકો અહીંયા। છો આ માર્કેટમાં જૂના ઇલેક્ટ્રિક બોર્ડ્સ, મસ્કીટો રેકેટ, જૂના ટેલિફોન તેમજ જૂની સામગ્રીઓ, જૂના ફોનથી માંડીને હરેક વસ્તુ, જૂના મિક્સર તેમજ બાઇકના મોરા, ટાયર, હરેક વસ્તુ અહીંયા મળી રહેશે। અને ખરીદવા માટે ઘણા લોકો અહીંયા આવે છે। મેં આગળ પણ કીધેલું છે, જે વસ્તુ એક માટે બિનજરૂરી હોય એ બીજા માટે જરૂરી પણ બની શકે। તો આપ જોઈ શકો છો અહીંયા જૂની વસ્તુઓ તેમજ ટીવીના રિમોટથી માંડી જૂના મોબાઈલ, જેને આપણે ચોર બજાર તો ન કહી શકીએ, પણ જે એક વસ્તુ બીજા માટે બિનજરૂરી હોય એ બીજા માટે જરૂરી પણ નીવડી શકે, એના આધારે આ માર્કેટ અહીંયા ભરાય છે। એમાં આપ જોઈ શકો છો ટાયરથી માંડી સ્ટેરિંગ, બાઇક્સના પાર્ટ્સ વગેરે। આગળ જતાં આપ જોઈ શકો છો ટાયરો તેમજ દરવાજા
જૂના ટેપ રેકોર્ડર, સાઉન્ડ સિસ્ટમ, ડીવીડી પ્લેયર કે જે અત્યારે હાવ ખતમ થઈ ગયા છે, એ પણ તમને જૂનામાં મળી રહેશે. ડીવીડી પ્લેયર, જૂના પલંગો, જૂની બાયસિકલો. આ લેવા માટે ઘણા લોકો અહીંયા આવે છે, આજુબાજુના ગામડામાંથી પણ આવે છે. આ વસ્તુ એવી છે કે જે એક માટે બિનજરૂરી હોય છે, બીજા માટે જરૂરી હોઈ શકે. જરૂરિયાત પ્રમાણે માણસો અહીંયાથી જૂની વસ્તુઓ ખરીદે છે, આપ જોઈ શકો છો. આ જૂના ગેટ સેટ્સ, પ્રેસ, ડીવીડી પ્લેયર, મિક્સર, આરઓ સિસ્ટમ, વાયરિંગ, કીબોર્ડ જોઈ શકો છો. હર એક વસ્તુ એ તમને સેકન્ડમાં મળી જશે. જેમાં જૂનવાણી વસ્તુઓ પણ તમને મળી રહેશે. તો તમે આપ જોઈ શકો, કબાટ છે, રેક છે, ઘોડા છે. હર એક વસ્તુ તમને સેકન્ડમાં જૂનામાં અહીંયાથી મળી રહેશે, જે વ્યાજબી ભાવે પણ મળી રહેશે. જોઈ શકો છો, હર એક વસ્તુ વેચાવશે સેકન્ડમાં. જૂના ટેપ રેકોર્ડર, કેમેરા, ટેબ્લેટ, મોબાઈલ ફોન, હર એક જૂની વસ્તુઓ અહીંયા મળી રહેશે આપણે. જોઈ શકો છો, કાચના કબાટો, ટેબલ વગેરે વસ્તુઓ, જેમ કે નાની સાયકલ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે. હરેક વસ્તુ અહીંયાથી આપણે મળી રહેશે. ટ્રાફિક પણ છે. આપ જોઈ શકો છો, જૂનું ટેપ રેકોર્ડર છે, MP3 પ્લેયર છે, હા, તેમજ ઓડિયો પ્લેયર છે, જે અત્યારે બહુ ઓછા જોવા મળે છે. એ પણ તમને મળી રહેશે. જોઈએ આપણે એને પૂછીએ કિંમત કેટલી છે. ભાઈ આની શું કિંમત છે? આની શું કિંમત છે? હા, આ જે છે 1000 રૂપિયામાં મળી રહેશે. ચાલુ કન્ડિશનમાં છે ને? હા, ચાલુ અથવા બંધ હોઈ શકે, એ આપણે ચેક કરીને લેવાનું રહેશે. તો થોડો માઇનર પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ સોલ્વ થાય. પણ આ વસ્તુ બહુ એન્ટિક છે, મેં પણ વાપરેલી છે. આ વસ્તુ બહુ સારી આવશે. તેમજ જૂના દરવાજા વગેરે વસ્તુ અહીંયા મળી રહેશે. જોઈ શકો છો. જૂની સાયકલો પણ મળી રહેશે અહીંયા, સેકન્ડ હેન્ડ સાયકલો, હરેક વસ્તુ. મોનિટર પણ છે, કોમ્પ્યુટર મોનિટર, વોટર ફિલ્ટર, ટેબલ ફેન, હરેક વસ્તુ જે સેકન્ડમાં છે અહીંયા તમને સસ્તા ભાવે અને સારી કન્ડિશનમાં મળી રહેશે. એમાં વોટર કુલર પણ છે, સેન્ડીનું છે. આની શું કિંમત છે? જે 1000 રૂપિયામાં તમને મળી રહેશે. બહુ જૂનું પીસ છે, પણ આમ બહુ સારી કન્ડિશનમાં છે અને ચાલુ કન્ડિશનમાં છે. તેમજ સાયકલ પણ મળી રહેશે. જૂના ટીવી પણ મળે છે, સોની કંપનીનું ટીવી છે અને ચાલુ કન્ડિશનમાં છે. આની શું કિંમત રહેશે? આની શું કિંમત? આ જે ટીવી છે 1100 રૂપિયા મળી રહેશે. જે એક વ્યક્તિ માટે બિનજરૂરી હોય એ બીજા વ્યક્તિ માટે જરૂરી પણ બની શકે, એ રીતની આ બજાર છે કે સેકન્ડ હેન્ડ વસ્તુ તમને અહીંયા સસ્તા અને સારી કન્ડિશનમાં મળી રહેશે. જુનાગઢની આ રવિવારી બજાર છે. દર રવિવારે સવારે 9 વાગ્યાથી ને, હા, 9 થી 1-2 વાગ્યા સુધી આ માર્કેટ ભરાય છે, જેમાં બધી વસ્તુ આપણે મળી રહેશે. આપ જોઈ શકો છો. અને ટ્રાફિક પણ એટલું જ અહીંયા થાય છે, આપ જોઈ શકો છો.
જેમાં સાયકલો પણ છે. આપણે સાયકલનો જો શોખ હોય, સાયકલ જોતી હોય તો અહીં સાયકલ પણ તમને સેકન્ડ હેન્ડ મળી રહેશે. અમાર રવિવારીમાં જે નાનો ઉપયોગ હોય વસ્તુ ઉપયોગ કરી શકે છે, બાકી ચોર બજાર નથી. અને એકબીજાનો ઉપયોગ આવી જાય. હા, જે બીજા માટે ઉપયોગી ન હોય એ ત્રીજા માટે ઉપયોગી પણ બની શકે. છે. હા, અને હરેક વસ્તુ મળી રહી છે અહીંયા. કોઈ બી વસ્તુ મળી જાય, પંખાથી માંડી, ફ્રીજથી માંડી, એસી લગી. તે કહેવામાં આવે છે કે આ ચોર બજાર પણ છે, તો ચોર બજાર જેવું કઈ છે ને. ચોર બજાર નથી. જેની પાસે પૈસા ના હોય, જે નહીં લઈ શકતા હોય ને આ માટે હે. ગરીબ માટે, ગરીબ માણસો માટે જે લઈ શકે એમ. જે કોઈ માટે બિનઉપયોગી હોય એ બીજા માટે જરૂરી હોય એટલે ઉપયોગી પણ બની શકે. ઓકે, આભાર. અને આ માર્કેટ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ભરાય છે? સવારના 9 વાગ્યાથી ચાલુ થાય, 2:30 વાગ્યા લગી ચાલુ રહે. અચ્છા, 2:30 વાગ્યા પછી બંધ થઈ જાય. ઓકે ઓકે, આભાર આપનો. આ જૂની સાયકલો છે એ પણ અહીંયા મળી રહેશે. પ્લેયરો જે બહુ ઓછા જોવા મળે છે. આ રવિવારી માર્કેટમાં આપને સસ્તા ભાવે અને સારી કન્ડિશનમાં મળી રહેશે. તમારા ચેનલનું નામ શું છે? વિપ્સ દેવ. વિપ્સ દેવ દેવ. આપ જોઈ શકો છો રવિવારીમાં ઘણી બધી ટ્રાફિક પણ છે. જૂની વસ્તુ બધી મળી રહેશે આપને. આપ જોઈ શકો છો જૂની વસ્તુઓ. એલસીડી ટીવી પણ છે, શાયદ એલસીડી છે. હા, એલસીડી જ છે, જે પણ તમને સેકન્ડમાં મળી રહેશે. જૂના ટીવીથી માંડીને બધી વસ્તુ અહીંયા તમને મળી રહેશે. આપ જોઈ શકો છો આ રવિવારમાં ટ્રાફિક હવે ચાલુ થઈ છે. હરેક વસ્તુ તમને અહીં મળી રહેશે. આપ જોઈ શકો છો ઘરનું ફર્નિચર પણ મળી રહેશે. ટીવી કોર્નર, બેડ સેટી, સાયકલ, બેરલ. આપ જોઈ શકો છો હરેક વસ્તુ, જેમ કે દરવાજા, રેક, ટેબલ, હરેક વસ્તુ આપ જોઈ શકો છો અહીંયા મળી રહેશે. દરવાજા, આ સીલિંગ ફેન પણ અહીંયાથી મળી રહેશે. જે જૂના છે, જે કહેવાય છે જૂનું એ સોનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જોઈ શકો છો જૂના કપડાં પણ આપ જોઈ શકો છો. અહીંયા જૂના કપડાં પણ મળી રહેશે. હરેક વસ્તુ અહીંયા મળી રહેશે. આપ જોઈ શકો છો સેકન્ડ હેન્ડ કેમેરા સારી કન્ડિશનમાં છે એ પણ મળી રહેશે. સેકન્ડ મોબાઈલ, ટ્રીમર વગેરે. નાના બાળકોના રમકડા. જોઈ શકો છો અહીંયા સેકન્ડ હેન્ડ મોબાઈલ પણ મળી રહેશે. જેમાં વિવોના છે, રિયલમી, રેડમીના મળી રહેશે. જે કહેવામાં આવે છે કે આ ચોર બજારના હોય છે, પણ ખરેખર એવું હોતું નથી.
આના બિલ બોક્સ મળી રહે ને અડધાના તો અહીંયા તમને બિલ બોક્સ પણ મળી રહેશે. સેકન્ડ હેન્ડ મોબાઈલ છે, જોઈ શકો છો. આ મોબાઈલ છે J2 છે શાયદ, ચાલુ કન્ડિશનમાં છે. આની શું કિંમત છે? આ જે મોબાઈલ છે બિલકુલ ચાલુ કન્ડિશનમાં છે, એ તમને 2000માં મળી રહેશે. આનું બિલ મળશે? હા, આનું બિલ પણ મળશે. અને તમારા પાસે જે આ મોબાઈલ ખરીદશો તો તમારે એને જરૂરી આધાર પુરાવો પણ આપવાના રહેશે, બરાબર ને? તમારા આધાર કાર્ડ છે એવું બધું. તો અહીંયા તમે આ માર્કેટમાં જૂના ગેજેટ્સ મોબાઈલ પણ મળી રહેશે, અને એ પણ ચાલુ હાલતમાં, અને બિલ સાથે, અને તમારે એને જરૂરી આધાર પુરાવા પણ આપવાના રહેશે. ત્યારે આ રવિવારની બ્લોગિંગ કરતો હતો ત્યારે આ સમીરભાઈ બાલવા મળેલા છે, જે પણ અહીંયા શૂટિંગ ઉતારે છે અને બ્લોગિંગ કરે છે, બ્લોગ બનાવે. જેની ચેનલ છે સમીર બાલવા. આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈઓ, મિત્રો, બહેનો. જેમાં તમને ઘણી બધી જાણકારી અને માહિતી મળી રહેશે. જેની ચેનલ મેં પણ સબસ્ક્રાઇબ કરી છે અને આપ પણ કરજો. અને અચાનક અહીંયા મળી ગયા, હું બ્લોગિંગ કરતો ત્યારે મને મળી ગયા છે. તો આ બધા નંબર વિનંતી કે પણ એની ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો. હા, સેકન્ડ હેન્ડ મોબાઈલ સારી અને ચાલુ હાલતમાં એક નંબર 50 રૂપિયામાં, 100 રૂપિયામાં ભાઈ, જો ચાલુ કમ્પ્લીટ. આભાર આપનો. હા બોલો ભાઈ. તમે એના મુંબઈની અંદર માર્કેટ જોતા હોય ને ચોર બજાર, એના જેવી જ માર્કેટ આપણે જુનાગઢની અંદર છે. આ ચીતાખાનાનો આખો રૂટ છે. અમે સિવિલ હોસ્પિટલ હતું અહીંયા, અત્યારે પાણી નાખ્યું, અત્યારે નવું બની ગયું અત્યારે. અને આ આઝાદ ચોકવાળો આખો મેન રોડ છે. પેટ વાતી 1-2 કિલોમીટર સુધી અમને આખી બધી માર્કેટ છે અત્યારે. બસ રેડી. હા, HIVમાં બેસે. આપ જોઈ શકો છો, હરેક વસ્તુ આપને અહીં મળી રહેશે, જૂની વસ્તુ, ચશ્મા વગેરે, તેમજ માળાઓ મળી રહેશે આપને. અને 50 અને 60 રૂપિયામાં તમને અહીંયાથી ગોગલ્સ પણ મળી રહેશે સારા સારા. આપ જોઈ શકો. શું આ ચશ્મા શું હે? 60 રૂપિયા. જોઈ શકો છો, આ ચશ્મા એકદમ ફેન્સી ચશ્મા, જે આપને 60 રૂપિયા મળે. 50 થી 60 રૂપિયાની આસપાસ મળી રહેશે. ફેન્સીના 60 અને નંબરવાળા ચશ્માના 50 રૂપિયા. ચાલો નંબરના 50, પેન્સીના 60, નંબરના 50, પેન્સીના 60. ચાલો નંબરના 50, પેન્સીના 60, નંબરના 50, પેન્સીના 60. આપ જોઈ શકો છો, અહીંયા સેકન્ડ હેન્ડ મોબાઈલ પણ મળી રહ્યા છે. જુદી જુદી કંપનીના મોબાઈલ છે અહીંયા. ચાર્જર, મોબાઈલ, હરેક વસ્તુ તમને અહીં મળી રહેશે. જોઈ શકો એકદમ સસ્તા ભાવ અને ચાલુ કન્ડિશનમાં મળે. થોડો ઘણો ખર્ચો કરવાનો રહે, બાકી ચાલુ કન્ડિશનમાં આપણે મોબાઈલ મળી રહેશે. કેટલા મોબાઈલ મળી રહેશે અહીંયા? 200 રૂપિયા. કેટલા? 200 રૂપિયા. અહીંયા 200 રૂપિયા મોબાઈલ, ખાલી 200 રૂપિયા. જોઈ શકો છો, આ બધા મોબાઈલ છે. ચાલુ અને બંધ હાલતમાં પણ હોઈ શકે. આ સેમસંગનો મોબાઈલ આપ જોઈ શકો છો. હરેક મોબાઈલ અહીંયાથી તમને 200 રૂપિયામાં મળશે, ફક્ત ને ફક્ત 200 રૂપિયામાં. જોઈ શકો છો આપ. તેમજ ચાર્જર, આ રવિવારી માર્કેટ કહેવાય છે, જ્યાં તમને સેકન્ડ હેન્ડ મોબાઈલ કંપનીના તેમજ ચાઇનાના જે સેકન્ડ હેન્ડ છે, જે ચાલુ પણ હોઈ શકે અને બંધ પણ હોઈ શકે છે, જે 200 રૂપિયામાં મળી રહેશે. જોઈ શકો છો. ખાલી 200 રૂપિયામાં જોવો તમે. ફક્ત 200 રૂપિયામાં મોબાઈલ, કોઈ પણ મોબાઈલ જોવો. સેમસંગના છે, જોઈ શકો છો આપ. કસ્ટમર પણ અહીંયા આવે છે મોબાઈલ લેવા માટે. ચાલુ અને બંધ હાલતમાં મળે છે. પાવર બેંક વગેરે, મોબાઈલના કવર, ફક્ત ને ફક્ત 200 રૂપિયામાં મોબાઈલ.
જો મિત્રો 200 રૂપિયા. હા બોલ. આમાંથી કોઈ બી લઈ લ્યો 200 રૂપિયા. ચાલુ બંધ, કોઈ જાતની જવાબદારી નહીં ભાઈ. ખારી માટીના ધૂળ. હા બસ બંધ પણ હોઈ શકે અને ચાલુ પણ હોઈ શકે એમ ને. ચાલુ બંધ ગમે લ્યો 200 રૂપિયા. તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા હરેક મોબાઈલ મળી રહેશે આપને, જે ચાલુ પણ હોઈ શકે અને બંધ પણ હોઈ શકે. તો ભાઈ આ બધા 20 રૂપિયામાં કવર. અને આ જે મોબાઈલના કવર છે એ ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં મળી રહેશે આપને. હરેક મોબાઈલના કવર અહીંયાથી મળી રહેશે 20 રૂપિયામાં. જોઈ શકો છો ટ્રાફિક પણ વધી રહ્યું છે રવિવારી માર્કેટમાં. હરેક મોબાઈલ ચાર્જર, પાવર બેંક બધું જ અમને અહીંયાથી મળી રહેશે. તેમજ મોબાઈલના કવર પણ મળી રહેશે 20 રૂપિયામાં મોબાઈલના કવર. 20 રૂપિયામાં મોબાઈલના કવર. રાખવાથી કાર્ડમાં સ્ક્રેચ પડી જાય છે અથવા એટીએમ હંમેશા કામ આવે છે. ઇન્ડિયનો વેચાતું કવર ફક્ત 20 રૂપિયામાં. 20 રૂપિયામાં કંપનીનો સેલ આજે જ લઈ જાઓ. 20 રૂપિયામાં એટીએમ કવર. આગળ સાહેબ, અમારા સ્ટોલ પર આપનું સ્વાગત છે. આગળ દેખો તો મિત્રો મેં આ એક કવર લીધું છે, ફોલ્ડેબલ કવર છે, ટ્રાવેલિંગ માટે બહુ ઉપયોગી છે, જેને ફક્ત 30 રૂપિયામાં લીધું છે. જેમાં તમે તમારું આઈડી કાર્ડ, આધાર કાર્ડ, ગાડીની આરસી સુરક્ષિત રાખો. તો આ મેં કવર લીધું છે ફક્ત ને ફક્ત 30 રૂપિયામાં. ફોલ્ડર કવર છે, 20 વાળા બી છે. આ બધા કવર તમને અહીંયા મળી રહેશે. ટ્રાવેલિંગ માટે બહુ યુઝફુલ છે. તો હરેક વસ્તુ અહીંયા મળી રહેશે રવિવારી બજારમાં. अपने चैनल का नाम बता देना विथ देव. हाँ विथ देव यूट्यूब. ચલો આ ભાઈ મળી ગયા તેમ કે મને તમારી ચેનલ બતાવો, સબસ્ક્રાઈબ કરવી છે. બીજા કાર્ડને પર્સમાં રાખો છો પણ પર્સમાં રાખવાથી કાર્ડમાં સ્ક્રેચ પડી જાય છે અથવા તૂટી જાય છે. સ્ક્રેચ પ્રૂફ હોલ્ડર કમ્ફર્ટેબલ સાઇઝ હા ભાઈ પોતાની રોજગારી માટે આ બાકી તો વેચી અને પોતાની દુકાન ચલાવે. आप ક્યાંથી આવો છો? यही आपका काम है. आप कहाँ से आ रहे हो? हम आगरा से. देखो ये आप आगरा થી આવે ને અહીંયા બાકી તો વેચે અને પોતાની દુકાન ચલાવે છે. વેચાતું કવર ફક્ત 20 રૂપિયામાં. વિથ દેવ. સ્ક્રેચ પડી જાય છે અથવા તૂટી જાય છે. તો આ ભાઈ સેટ આગ્રાથી આવે અને રવિવાર માર્કેટમાં પોતાનો બિઝનેસ કરે છે, પાકીટો વેચીને અને પોતાનું ગુજરાન ચલાવે છે. તો હરેક નાનાથી નાના માણસનો અહીંયા આ માર્કેટથી ગુજરાન ચાલે છે, કે જેને કહેવાય છે ચોર બજાર. ખરેખર આ ચોર બજાર નથી. જે એક વ્યક્તિ માટે બિનજરૂરી વસ્તુ બીજા વ્યક્તિ માટે જરૂરી હોય બની શકે, જેના માટે આ માર્કેટ ભરાય છે. તો આપ પણ આ માર્કેટની મુલાકાત અવશ્ય લો. બોલો સર. साउंड भी लगा हुआ है. बाई जी एफ कार्ड વેચાતું કવર ફક્ત 20 રૂપિયામાં. આગ્રા થી અહીંયા વેચવા આવે છે. આવો સર, આજે જ લઈ જાઓ. રવિવારે માર્કેટમાં 20 રૂપિયા. 20 રૂપિયામાં એટીએમ કવર. આ ભાઈ છે સેટ આગ્રા થી અહીંયા રવિવારી માર્કેટમાં કરીશું તો તમને 50% આ પાકીટો વેચવા માટે આવે છે. જોઈ શકો છો કંપનીનો સેલ વધારવા સાઉન્ડ માટે સાથે. કિંમત છે માત્ર 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. દેખો આ સિસ્ટમ લગાવેલી છે ત્યાં. એક બેસ્ટ ક્વોલિટી તેમજ આ બધા વોલેટ છે, તેમજ બીજા ફોલ્ડિંગ કવર છે, ફોલ્ડર જે 20 અને 30 રૂપિયામાં આપણે મળી રહેશે. અને આ ભાઈ છે આગ્રાથી અહીંયા બિઝનેસ કરવા આવે છે રવિવારી માર્કેટમાં. તો આપ પણ અહીંયા ખરીદી કરી શકો છો. આપ જોઈ શકો છો અહીંયા પણ મોબાઈલ વેચાઈ રહ્યા છે. તે સેકન્ડ હેન્ડ મોબાઈલ છે, સેકન્ડ હેન્ડ મોબાઈલ છે. તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હરેક વસ્તુ જો આપ જોઈ શકો છો અહીંયા મળી રહેશે. અહીંયા આપ જોઈ રહ્યા છો સેકન્ડ હેન્ડ મોબાઈલ મળી રહ્યા છે. આપ જોઈ શકો બધા સેકન્ડ હેન્ડ મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ મળી રહેશે. આ મોબાઈલ કેટલામાં મળશે ભાઈ? 50 રૂપિયા ખાલી. ખાલી ફક્ત ને ફક્ત 50 રૂપિયામાં. જો આપ
સેમસંગના છે, સ્ટાઇનાના છે, બધા મિક્સ છે. પ્લાયના, જીઓના હરેક મોબાઈલ આપને 50-50 રૂપિયામાં મળી રહે. ચાલુ પણ હોઈ શકે અને બંધ પણ હોઈ શકે, બરાબર છે. તો આપ આ માર્કેટમાં આવી અને આ જો તમને જરૂરી હોય તો આપ ખરીદી કરી શકો છો. અહીંયા પણ આપ મોબાઈલ જઈ રહ્યા છો. માસી આ મોબાઈલ કેમ આપ્યા? એને અલગ અલગ કિંમત હશે શાયદ, માસી કંઈ બોલતા નથી, જોઈ શકો છો. અને ફક્ત 100 રૂપિયામાં હરેક વસ્તુ અહીંયા તમને બધી આ જે છે તમે સામે જોઈ રહ્યા છો એ બધી તમને 100 રૂપિયામાં મળશે. ફક્ત ને ફક્ત 100 રૂપિયા, જે નવી છે એમ, સેકન્ડ હેન્ડ નહીં પણ નવી વસ્તુઓ છે, 100 રૂપિયામાં મળે છે. ટ્રીમર છે, જેમ તમે જોઈ શકો ઓનલાઈન આ બેટરી આવે છે હેમર સાથે, એ પણ તમને 100 રૂપિયામાં મળી રહેશે. જોઈ શકો છો આપ. આપ જોઈ રહ્યા છો રવિવારે માર્કેટમાં હરેક વસ્તુ સેકન્ડ હેન્ડ મળી રહી છે. મિક્સરથી માંડી ચશ્મા તેમજ જરૂરી સામાન પણ મળી રહેશે અહીંયાથી. જોઈ શકો છો હરેક વસ્તુ તમને સેકન્ડ હેન્ડ મળી રહેશે. આગળ જઈએ આપણે. ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ મળી રહેશે. ઇલેક્ટ્રિક બોર્ડ જોઈ શકો છો, ગીઝર, સિલાઈ મશીન, ચૂલા વગેરે અહીંયા તમને સેકન્ડ હેન્ડ મળી રહેશે. આપ જોઈ શકો છો નવા આપના ચપ્પલ પણ મળી રહેશે અહીંયા. વરસાદને લીધે ગરમી પણ બહુ વધારે છે અહીંયા. આજે સન્ડે માર્કેટ. તમને નવા મોબાઈલ એસેસરીઝ પણ અહીંયા મળી રહેશે, જેમાં બડ્સ છે, ચાર્જર છે, નેક બેલ્ટ છે, કવર છે, આ વસ્તુ નવી પણ મળી રહેશે. અને સેકન્ડ હેન્ડ પણ અહીંયા મળી રહેશે આપને. આપ જોઈ શકો છો અહીંયા ચાર્જર, મોબાઈલ, વોચ વગેરે પણ અહીંયા આપણે મળી રહેશે. એક વિસરતી યાદ કે જે હવે જઈ રહી છે, જે સીડી પ્લેયરમાં આપણે યુઝ કરતા, સીડી અથવા ડીવીડી, જે પણ તમને અહીં સેકન્ડ હેન્ડ મળી રહેશે. નવા જેવી જ છે જોકે હરેક, જેમાં ગેમ, MP3 પ્લેયર, MP3 છે, વિડીયો છે, તેમજ મૂવીની કેસેટો અમને અહીંયા મળી રહેશે સેકન્ડ હેન્ડ. દાદાને પૂછ્યા એની શું કિંમત રહેશે. દાદા કેસેટની શું કિંમત છે? ફક્ત ને ફક્ત 5 રૂપિયામાં સીડી મળી રહેશે અહીંયા. જે સીડી પ્લેયરમાં આપણે યુઝ કરી શકીએ MP3 પ્લેયર તરીકે. ફક્ત ને ફક્ત 5 રૂપિયામાં અહીંયાથી આપણે મળી રહેશે. આપ જોઈ શકો છો હરેક, આપ જોઈ શકો છો હરેક સીડી અહીંયાથી આપણે મળી રહેશે ફક્ત ને ફક્ત ₹5માં. જોઈ શકો છો ચાર્જર, ઇલેક્ટ્રોનિક વસ્તુ, જૂના ટેલિફોન, હરેક વસ્તુ આપણે અહીંયાથી મળી રહેશે. તેમજ આ પાછા આ એક બીજી સાઈડ આવ્યા છે, જ્યાં પણ તમને જૂના સેકન્ડ હેન્ડ મોબાઈલ મળી રહેશે. આ મોબાઈલની કિંમત શું છે પહેલાં? મોબાઈલ ફક્ત ને ફક્ત 100 રૂપિયામાં. આ જે બીજી સાઈડ આપણે આમાં આવ્યા છે ત્યાં આ બધા જે મોબાઈલ છે, કોઈ પણ મોબાઈલ ફક્ત ને ફક્ત 100 રૂપિયામાં મળી રહેશે. જે આ ભાઈ કહે છે ફક્ત ને ફક્ત 100 રૂપિયામાં. ચાલુ પણ હોઈ શકે અને બંધ પણ હોઈ શકે, બરાબર છે. આ બધા ફક્ત કોઈ પણ મોબાઈલ ફક્ત ને ફક્ત 100 રૂપિયામાં મળી રહેશે. આપ જોઈ શકો છો. આપ જોઈ રહ્યા છો એક અહીંયા સોનીના હેડફોન છે, સોનીના છે. કાકાના પૂછ્યા આની શું કિંમત છે, શું પ્રાઇસ છે? કાકા આની શું પ્રાઇસ છે? 200 રૂપિયા ચાલુ હાલતમાં છે. હા સોનીના છે, ફક્ત ને ફક્ત 200 રૂપિયામાં. ચાલુ હોય કે બંધ હોય એની કોઈ ગેરંટી નહીં, પણ ફક્ત ને ફક્ત 200 રૂપિયામાં આ સોનીના. મને
તો લાગે શાયદ કંપનીના ન હોય, પણ 200 રૂપિયામાં છે. 1 વર્ષની વોરંટી પણ લખેલી છે બોક્સ ઉપર. તો ફક્ત ને ફક્ત 200 રૂપિયામાં તમને મળે છે. ચાલુ કે બંધ એની કોઈ ગેરંટી નહીં. રમકડા પણ અહીંયા મળી રહેશે. જોઈ શકો છો જૂના પ્લેયર છે. મિત્રો આપ જોઈ શકો છો રવિવારીમાં મોબાઈલની સાથે સાથે જૂના ચલણી સિક્કાઓ કે જે અત્યારે માર્કેટમાં નથી પણ અહીંયા વેચાય છે, કે જે જૂનવાણી કહેવામાં આવે છે. આ બધા સિક્કા છે જે જૂનવાણી છે એકદમ. આપ જોઈ શકો છો આ બધા એકદમ જૂનવાણી છે ચલણી સિક્કાઓ. શું છે કાકા આની કિંમત સિક્કાની? કે અલગ અલગ સિક્કાની અલગ અલગ કિંમત? આ કેટલા? આ 5 રૂપિયાના. આ જે કોઈ પણ સિક્કા લેશો એ 10 રૂપિયાનો આવશે. અને આ છે ફક્ત 5 રૂપિયામાં આવશે, જેમાં એક આનો 25 પૈસા, 5 પૈસા, 10 પૈસા, ઢોકળા વગેરે છે. બહુ જ જૂના છે. એ પણ તમને અહીંયા રવિવારી માર્કેટમાં મળી રહેશે. તો જે જૂના સિક્કાના શોખીન હોય તો અહીંયાથી સિક્કા પણ ખરીદી શકે છે, જે બહુ જ જૂના છે. અને આ મોબાઈલ બંધ હાલતમાં છે. એની શું કિંમત છે મોબાઈલની? 100 થી 150 રૂપિયાના આસપાસ આ બધા મોબાઈલ મળી રહેશે, જે બંધ હાલતમાં છે. થોડો ઘણો ખર્ચો કરો એટલે ચાલુ થઈ શકે. હા, મળી રહેશે તમને અહીંયાથી. દાદા એમ કે મેં મંજૂરી લીધી છે, કંઈ વાંધો નહીં. આ તો યુટ્યુબ માટે જ બનાવીએ છીએ. રવિવારી માર્કેટમાં મારી ફેવરિટ પ્લેસ હોય, ફેવરિટ જગ્યા હોય તો આ એક જ છે. કારણ કે હું જૂની વસ્તુથી સંબંધ રાખું છું. મને જૂનીવાળી વસ્તુ બહુ ગમે છે. એટલે હું રવિવાર આવું ત્યારે અહીંયા તો અવશ્ય મુલાકાત લઉં છું. મેં એકવાર અહીંયાથી પોસ્ટર ખરીદેલા છે. આ જૂનવાણી પોસ્ટરો છે, હરેક પોસ્ટરો છે આ જૂનવાણી, જેમાં અહીંયા સાઇન છે એમની. દેખો હું તમને બતાવું, આપને દેખાતા હોય તો. તેમજ અહીંયા તમને જૂનવાણી ચલણી સિક્કા પણ મળી રહેશે. જોઈ શકો છો આ બધા સિક્કા ને એવું બધું મળી રહેશે. આ એક ડોકલો છે. હા, આ જુનાગઢ સ્ટેટનો ડોકલો છે. જૂનવાણી ચલણી નોટો છે. આ કઈ છે? બ્રિટિશ ગવર્મેન્ટ. આ બ્રિટિશ ગવર્મેન્ટની નોટ છે. આ જોઈ લો આપ, 10 રૂપીઝ બ્રિટિશ ગવર્મેન્ટની. હરેક વસ્તુ જેમ કે ચલણી સિક્કાઓ તેમજ ડોકડાઓ આ બધા મિક્સમાં છે. આપ જોઈ શકો છો આ હરેક વસ્તુ તમને અહીંયા રવિવારીમાંથી મળી રહેશે. આ જે નોટ છે બ્રિટિશ ગવર્મેન્ટની, આની શું પ્રાઇસ છે? એની 1500 રૂપિયા. આ જે ચલણી નોટ છે ક્યારની છે? બ્રિટિશ ગવર્મેન્ટની. એ 1500 રૂપિયામાં મળી રહેશે આપને, જેને માર્કેટ વેલ્યુ બહુ વધારે હોઈ શકે. તેમાં જૂની વોચ આપ જોઈ શકો છો, જૂની વોચ પણ છે. હરેક વસ્તુ છે આપ જોઈ શકો છો. આપ મિક્સ સામાન છે અહીંયા ટોટલ બધો, કે જૂનો પણ હોઈ શકે અને અત્યારે ચાલુ પણ હોઈ શકે. તો રવિવારીમાં આપ આવો, પણ જો જૂની વસ્તુના શોખીન હોય, ચલણી નોટો છે, એમાં સિક્કાઓ તેમાં પોસ્ટરો, તો અહીંયા ચોક્કસ મુલાકાત લેજો. જૂના વોશિંગ મશીન પણ અહીંયા મળી રહેશે આપને, જે એકદમ સેકન્ડ હેન્ડ છે. આની શું કિંમત છે? ફક્ત ને ફક્ત 1500 રૂપિયામાં આ વોશિંગ મશીન ચાલુ કન્ડિશનમાં છે. એ પણ ચાલુ કન્ડિશનમાં મળી રહેશે 1500માં, ફક્ત 1500માં. તેમજ આરો સિસ્ટમ છે, કેન્ટનો છે, મિનરલ આરો. આ કેન્ટનો ફક્ત ને ફક્ત 700. કેટલા? 700માં ને? ફક્ત ને ફક્ત 700 રૂપિયામાં અહીંયા મળી રહેશે આપણે.
અને ચાલુ ન હોય તો પૈસા પાછા, એમ એટલી ગેરંટી આપે છે. તો રવિવારમાં આપણે હરેક વસ્તુ મળી રહેશે. હવે આપ જોઈ શકો છો હરેક વસ્તુ મળી રહી છે. સેકન્ડ હેન્ડ સાયકલો પણ મળી રહેશે અહીંયા. તેમજ આપ જોઈ શકો મિક્સર સાયકલ વગેરે આપને મળી રહેશે અહીંયાથી. આપ જોઈ શકો છો. તેમજ બાબુ ફૂટવેરમાં અહીંયાથી આપણે નાના બાળકો માટે તેમજ મોટા માટેના હરેક ચપ્પલ મળી રહેશે ફક્ત ને ફક્ત 50 રૂપિયામાં. એટલે 50માં, હા, ફક્ત ને ફક્ત 50 રૂપિયામાં મળી રહેશે આપને અહીંયા. તેમજ મોટા માટે આમાં ચપ્પલ મળી રહેશે અહીંયા ફક્ત ને ફક્ત 50 રૂપિયામાં. જે રનિંગમાં ચાલી શકે પણ નવા જે છે સેકન્ડ હેન્ડ નહીં, બિલકુલ નવા છે, એ ફક્ત ફક્ત 50 રૂપિયામાં મળી રહેશે અહીંયાથી. ફ્રૂટ્સ પણ મળી રહેશે આપને અહીંયા. જોઈ શકો છો. ઘરું ચીજ વસ્તુ પણ મળી રહે, નાસ્તો મળી રહેશે, હરેક વસ્તુ આપણે અહીંયાથી મળી રહેશે. આપ જોઈ શકો અલગ અલગ નાસ્તો, ઊનવાણી વસ્તુઓ, તેમજ ચાલુ છે બંધ હાલતમાં અમુક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જોઈ શકો છો. બધી ઇલેક્ટ્રોનિક વસ્તુ તેમજ ચાર્જર, મોબાઈલ કેબલ, હરેક વસ્તુ આપણે અહીંયાથી મળી રહેશે. આ ટીવી યુનિટ જે વેચાઈ ગયું છે. હવે હરેક વસ્તુ ઘરને જરૂરી ચીજ વસ્તુ સેકન્ડ હેન્ડ મળી રહેશે આપણે. એમાં આ મ્યુઝિક સિસ્ટમ છે, આપ જોઈ શકો છો. સોડા બી મળી રહેશે આપને આવી ગરમીમાં. હવે અમે પણ ગરમીના કંટાળી ગયા છે, તેમ થઈ ગયું એક લીંબુ શરબત કે લીંબુ સોડા પી લે. માર્કેટમાં બિલકુલ છેલ્લે જે આ છે એવરેસ્ટ સ્ટ્રોંગ ગોલી સોડા, જે જૂની ગોલીવાળી સોડા હતી, આ ભાઈ ગોલીવાળી સોડા બનાવે છે, જેની મજા જ કંઈક અલગ છે. તો હવે એનો ટેસ્ટ લઈએ. આ બનાવે છે અમારે લીંબુ સોડા. આ માર્કેટમાં ચાલતા ચાલતા અમે ચિત્તાખાના ચોક સુધી પહોંચી ગયા છે. પણ અહીંયા બી આપણે બધી વસ્તુ મળી રહેશે, ફર્નિચર ને એવું લગતું. આગળ આપણે જોઈએ ફર્નિચરનું બધું જોઈએ. આગળ જે સામે દેખાય છે ફર્નિચરને લગતી વસ્તુઓ છે, બેડ, સોફા વગેરે. આપણે ત્યાંની પણ મુલાકાત લઈએ. આપ જોઈ શકો છો અહીંયા ટેબલ, કબાટ તેમજ સેટી, હરેક વસ્તુ સેકન્ડમાં મળી રહેશે. કાકાને પૂછ્યા સેટીની, કાકા સેટીની કિંમત શું છે? 2000 રૂપિયામાં તમને આ ફક્ત 2000માં મળી રહેશે. તેમજ સામે જોઈએ કબાટ, કબાટની શું કિંમત છે? 4000. સામે જે કબાટ છે લોખંડનો છે 4000 ને, તે ફક્ત ને ફક્ત 4000માં મળી રહેશે. લોખંડનો જે કબાટ દેખાય અને બાજુમાં લાકડાનો છે એ 8000. એ તમને વુડનમાં જે છે એ 8000માં મળી રહેશે. ફક્ત ને ફક્ત મળી રહેશે આપણે અહીંયા. જોઈ લો સાયકલ ફક્ત ને ફક્ત 5000માં. તો બીજી ઘણી બધી આઈટમ આવી મળી રહેશે. આપણે આગળ જઈએ, સોફા છે, પલંગ છે, હરેક વસ્તુ સેકન્ડ હેન્ડ છે પણ સસ્તી અને સારી કન્ડિશનમાં મળી રહેશે આપણે. તો આપ પણ આ રવિવારની મુલાકાતમાં આવો ત્યારે અહીંયાની મુલાકાત ચોક્કસ લેજો. મને તો લગભગ શાયદ સેકન્ડ હેન્ડ જ લાગે છે. આ બધું ફર્નિચર આપણે મળી રહેશે અહીંયા રવિવારી માર્કેટમાં, જેમાં વોશિંગ મશીન પણ મળી રહેશે. આપ જોઈ શકો છો. આ સેકન્ડ હેન્ડ જ છે ને બધું? આની શું પ્રાઇસ છે? 2500 રૂપિયાની જોડી. સિલાઈ મશીન છે. સોફાનું શું?
8,000ની કેટલા સેટ આવશે? 2 ખુરચી અને 1 સોફો ફક્ત ને ફક્ત 8,000માં વુડનમાં છે, સેકન્ડ હેન્ડ છે, પણ સારી કન્ડિશનમાં છે. એ બે આપણે અહીંયાથી મળી રહેશે. રવિવારી માર્કેટમાં આપ સીતાખાના ચોક તરફ જશો, રોયલ ફર્નિચર, ત્યાં તમને સેકન્ડ હેન્ડ અને નવું પણ મળી રહેશે. નવું પણ મળી રહેશે ને, નવું અને સેકન્ડ હેન્ડ બધું મળી રહેશે. અહીંયા વાસણ પણ મળી રહેશે આપને, નવા અને જૂના બંને. આ વાસણ પણ અહીંયા ખરીદી કરી શકો છો. જોઈ શકો છો, નવા અને જૂના બંને મળશે અહીંયા. આપ જોઈ શકો છો પિત્તળના વાસણ પણ અહીંયા મળી રહેશે, જૂના અને નવા. આ જો એકદમ ચકચકાટ. હરેક વસ્તુ અહીંયા તમને સેકન્ડમાં અને નવી બંને મળી રહેશે. આપ જોઈ રહ્યો છો કે તડકા અને ગરમીની હિસાબે થોડીક ટ્રાફિક ઓછી છે, બાકી આખો રસ્તો બ્લોક થયેલો હોય છે અને બહુ ટ્રાફિક હોય છે અહીંયા. તો હવે મિત્રો આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ, કેમ કે આપણે આજે આખી માર્કેટની મુલાકાત તો ન લઈ શક્યા, થોડી ઘણી લઈ શક્યા. તડકો પણ બહુ છે, ગરમી પણ બહુ છે, અને હર રવિવારની સરખામણીમાં આ રવિવારે ટ્રાફિક પણ બહુ ઓછું છે ગરમી અને તડકાની હિસાબે. તો પાછા ફરી મળીશું નવા બ્લોગ અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.